જૂનાગઢ જિલ્લાની ભેસાણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે અને ખાસ ગોપાલ ઇટાલિયાનો દબદબો છે। આમ તો જ્યારે ચૂંટણી પ્રચાર ચાલુ હતો ત્યારે લોકો એવું કહેતા હતા કે ગોપાલ ઇટાલિયા ફક્ત સુરતની અંદર જ આંટા ફેરા મારે છે, ત્યાં જનસભાઓ કરે છે, રોડ શો કરે છે, તો પછી વિસાવદરનું શું થશે? પરંતુ પરિણામ આવ્યું અને સૌ કોએ ચોંકાવ્યા કે જે રીતે આપણે જોયું કે વિસાવદરની અંદર અને ભેસાણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે તે આમ આદમી પાર્ટીએ કબજે કરી છે। ગોપાલ ઇટાલિયાનો અહીંયા દબદબો જોવા મળ્યો છે અને આ સાથે જ્યારે ગોપાલ ઇટાલિયાએ આ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે ત્યારે ભેસાણ અને વિસાવદરની અંદર માહોલ કંઈક અલગ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જૂનાગઢ જિલ્લાની જે ભેસાણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત છે તે આમ આદમી પાર્ટીએ બનાવી છે એટલે સ્વાભાવિક છે કે અહીંયા ગોપાલ ઇટાલિયાનો જે દબદબો છે તે આપણને દેખાયો છે અને જ્યારે આ દબદબો જાળવવામાં આવ્યો છે ત્યારે સૌથી વધારે ત્યાંના લોકો ખુશ છે કે આ વખતે ફરીવાર પરિવર્તન ભેસાણ અને વિસાવદરની અંદર આવ્યું છે। ભેસાણ અને વિસાવદરની તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીની જે બોડી બની છે તેમાં આપણે જોયું કે લગભગ ગત રાત્રે પણ ગોપાલ ઇટાલિયા છે ભેસાણ પહોંચ્યા હતા। ભેસાણના જે શ્રીરામ ચોક છે ત્યાંથી સરદાર ચોક સુધી વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું ડીજેના તાલે અને ખાસ કરીને લોકો પણ ત્યાં ઉમટ્યા હતા। લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કે આ વખતે ફરીવાર જ્યારે અમે ગોપાલ ઇટાલિયા ઉપર ભરોસો મૂક્યો છે, ભારતીય જનતા પાર્ટી ઉપર નથી મૂક્યો, અમારા ક્યાંક કામ નહોતા થતા એટલા માટે અને જે રીતે અમારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કામ કરી રહ્યા છે એમના ઉપર ભરોસો મૂકવામાં આવ્યો છે એટલા માટે ક્યાંક જ્યાં સરઘસ છે તે પણ કાઢવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે દ્રશ્ય સાંજેના જે સામે આવ્યા છે તેમના ઉપર પણ નજર કરીએ। बोलो भारत माता की। ના 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 ઓલ ગુજરાત એમાં એક વાત તમે પૂરા રિપીટ ચાલુ આપણે 5253 રૂપિયા એકવાર ઉપર રાખી શકતા એનો અર્થ એ પણ મંદિર આવ્યું નેટવર્ક હોવું જોઈએ એ આપણા મારું ફોટો પાડ્યો હા ભાઈ आज मीडिया में આ સ્થિતિ આજે થઈ આપણે, પણ દુઃખની વાત એ છે કે હજી આપણે સચિનને હાથો પાડ્યો છે. કેવી રીતે ખબર? જ્યારે બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયું
ત્યારે એ લોકોએ અંગ્રેજી સંસદે કીધું હતું કે આ પૂરું થાય એટલે ભારતની આઝાદી પહેલ ક્યાં ગયો આ તમે જોવો તેદી થઈ. પણ એ પહેલ ગયો એટલે તો આવ્યું ને આમાં તો તમે એમાં દુઃખી થતા હોય અને બે જણાને હું દિલથી ધન્યવાદ આપું. હર્ષદ કેરીબડિયા જો એ કોંગ્રેસમાં કે બદલાવ આવી શકે બહુ મોટી વાત કેમ કે વર્ષોથી બધી શક્તિઓ આવી ગઈ ચૂંટણી આવવાથી પોલીસનો ડર ગુંડા પૈસા બધું જ કરી ચૂંટણીઓ જ બંધ કરવાની ફિરાક એટલે પહેલી એમની કોશિશ છે કે દેશ તેમ છતાંય રમેલ એની બહુ લોભ લાલચ ડર પોલીસ બધું દરિયાન અને લડી આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને આખા ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં આવકારો મળ્યો છે. નર્મદા જિલ્લાની આખી જિલ્લા પંચાયત પૂર્ણ બહુમત સાથે આમ આદમી પાર્ટીની બની છે. જૂનાગઢ જિલ્લામાં મુખ્ય વિરોધ પક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. આ સિવાય 15 જેટલી તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતી સાથે બોડી બની છે. અમારા વિસાવદર તાલુકામાં અને ભેસાણ તાલુકામાં આમ આદમી પાર્ટીની પૂર્ણ બહુમતથી બોડી બની છે. વિસાવદર વિધાનસભામાં 8 જિલ્લા પંચાયતો પૈકી 6 જિલ્લા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. કુલ મળીને આખાય ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જબરજસ્ત આવકાર મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઇતિહાસમાં ક્યારેય ભાજપ કોંગ્રેસ સિવાયની પાર્ટીની જિલ્લા પંચાયત નથી બની, આ વખતે બની છે. આવો ઐતિહાસિક જનાદેશ ગુજરાતના ખેડૂતોએ, ગામડાના માણસોએ, અમારા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના સૌ ગ્રામજનોએ આપ્યો છે. એ બધાયનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને અમારા જીતેલા સૌ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને મતદારોનો ખૂબ ખૂબ આભાર કે એણે અમને આટલી મોટી જવાબદારી સોંપી છે. સૌનો આભાર. જે રીતે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત એવું કહી દીધું છે કે મારો જ દબદબો મારા વિસ્તારમાં રહેવાનો છે અને સાબિત કરીને પણ બતાવ્યું છે. ભલે હું મારા વિસ્તારમાં હોઉં કે ના હોઉં, પરંતુ કામ હું ન હોઉં તેમ છતાં મારા કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને આ એમનું જ પરિણામ છે. ગોપાલ ઇટાલિયાનું અને ખાસ કરીને જે આમ આદમી પાર્ટીની જીત થઈ છે એ પછી જે દ્રશ્ય તમે જોયા તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.